હેલો મિત્રો, આજે આપણે બનાવીશું ભાવનગરી ગાંઠિયા। સૌથી પહેલાં લઈશું 250 ગ્રામ ચણાનો લોટ, અડધી ચમચી સોડા, 1 ચમચી અજમો, 1 ચમચી મરી પાવડર, 1 નાની વાટકી પાણી, 1 નાની વાટકી તેલ, અડધી ચમચી હિંગ। સૌથી પહેલાં બાઉલમાં તેલ લઈશું, પછી તેમાં પાણી નાખીશું। હવે તેમાં અજમો નાખીશું, પછી મરી પાવડર નાખીશું। હવે તેમાં હિંગ નાખીશું, તેમાં સોડા નાખીશું, સ્વાદ મુજબ મીઠું નાખીશું। હવે તેનો કલર સફેદ થાય ત્યાં સુધી મિક્સ કરીશું। હવે તેમાં ચણાનો લોટ નાખીશું, લોટને થોડો થોડો નાખીને મિક્સ કરતા રહીશું। લોટને થોડો ઢીલો રાખીશું, પછી સંચામાં તેલ લગાવીને લોટને ભરીશું। પછી તેને તેલમાં ગાંઠિયા પાડીશું। તેને આછા ગુલાબી થાય ત્યાં સુધી તળીશું। ગાંઠિયાને આપણે મરચાં સાથે સર્વ કરવાના છીએ, એટલે મરચાં તળી લઈશું। તો મિત્રો, ભાવનગરી ગાંઠિયા તૈયાર થઈ ગયા છે। તેને તળેલા મરચાં સાથે સર્વ કરીશું।